ભાવનગર સોમનાથ નેશનલ કોસ્ટલ હાઈવે વન્ય પ્રાણીઓ માટે ડેથ ડ્રોપ સાબિત થઈ રહ્યો છે। ગત 31 જાન્યુઆરીના રોજ નાગેશ્રી ટોલનાકા પાસે 5 વર્ષીય સિંહણને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જનાર કાર ચાલકની વન વિભાગે ધરપકડ કરી છે। પકડાયેલો આરોપી ગાંધીનગર પોલીસ આવાસ નિગમમાં કરાર આધારિત સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે। ગત 31 જાન્યુઆરીની સાંજે જાફરાબાદ રેન્જમાં નાગેશ્રી ટોલ નાકાથી માત્ર 500 મીટર દૂર એક સિંહણ રોડ ક્રોસ કરી રહી હતી અને આ સમયે ગાંધીનગરથી કોડીનાર તરફ જતી એક પૂરપાટ ઝડપની કાર એ સિંહણને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભીષણ હતો કે સિંહણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સિંહણને લોહીલુહાણ હાલતમાં મૂકી નાગેશ્રી ટોલ નાકાથી ઉના તરફ ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડા અને તેમની ટીમ માત્ર 10 મિનિટમાં સ્થળ પર પહોંચી હતી। વન વિભાગે તાત્કાલિક ટોલ નાકાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા શંકાસ્પદ કારની ઓળખ થઈ હતી। વન વિભાગે નાકાબંધી કરાવી 30 વર્ષીય કાર ચાલક વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડને ટેમ્બી નજીકથી ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછમાં તેણે ગુનો કબૂલતા વન વિભાગે વાઇલ્ડ લાઇફ એક્ટની વિવિધ કલમો હેઠળ તેની ધરપકડ કરીને ગતરોજ તેને જાફરાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હાલ તે અમરેલી જેલના હવાલે છે। મેહુલ ત્રિવેદી, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।